ઓઇલ ચોરીની ટોળકીને 5 લાખ ઉપરાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ડીસીબી પોલીસે બાતમીના આધારે ઇન્ડિયન ઓઇલ કંપનીની લાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવા થાણી ખાતે વોચ ગોઠવી બાતમીવાળી કારો પસાર થતા તેને ઝડપી અમરસિંહ ઉર્ફે લાલો, વિક્રમ ગોહિલ સહિત 8 આરોપીને બેકાર અને ચોરી કરવાના સામાન સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। એના અલાવા રાજસ્થાનમાં બી બહુ સારી જગ્યાએ લોકો ચોરીના પ્રયાસ કરેલ છે, ચોરી પણ કરેલ છે અને લોકો એના જોતાવા લાગે છે કે આનું નેટવર્ક બહુ મોટો છે, 2-3 સ્ટેટમાં એ લોકો કાર્યરત છે। આ આરોપીઓની ધરપકડ પાસે આથી જોને અલગ અલગ પ્રકારના લોખંડના ફ્લેગ નટ હોય, ડ્રીલ મશીન હોય, એ બધા મુદ્દામાલ જેનો ઉપયોગ કરીને પાઇપલાઇનમાં વાહનો પણ આમાં રિટર્ન કરવામાં આવેલ છે કે જ્યાં ઓજારોનો ઉપયોગ કરીને લોકો પાઇપલાઇનમાં છેદ કરીને ક્રૂડ ઓઇલ નીકાળતા હતા, બધા આ ઓજારો આ પાસેથી કબજે કરવામાં આવે છે। આ લોકોની ધરપકડ કરી એ દોરાન આ લોકો કોઈ ગુનાને અંજામ આપવા જઈ રહ્યા હતા મુદ્રાબાદ, એ વસ્તુ ને અત્યારે પૂછપરછમાં આ વાત ચાલી હતી કે એ લોકો કચ્છમાં જો પાઇપલાઇન નીકળે છે એમાંથી ચોરી કરવાનો આ લોકોનો પણ વિચાર હતો, લેકિન એના એ લોકો મૂળરૂપ આપી શક્યા નથી, તે પહેલી અમે લોકો દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં જેટલા 2 કેસોમાં મિલાવીને પૈકી 4 માણસો ત્યારે અરેસ્ટ કરવાના બાકી છે, આની શોધખોળ ચાલુ છે और ટૂંક સમયમાં અમે લોકો આ લોકોની ધરપકડ પણ કરવાના।